હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફાઇનલી હું જઈ રહ્યો છું ગાંધીનગરથી રાજકોટ. રાતના થયા છે 11:45. તો તમે જુઓ બહારનો નજારો. હેલો ફ્રેન્ડ્સ, તો રાતનો સફર કરવામાં મજા આવે. એકદમ શાંત મજા વાતાવરણ હોય. તમારે ક્યાં જવાનું કાકા? રિલાયન્સ જામનગર. રિલાયન્સ જામનગર. તો મારી સાથે કાકા છે, રિલાયન્સ જામનગર ઉતરવાના. શું નામ તમારું કાકા? દિનેશ ભલાણી. દિનેશભાઈ. તો એ પણ ગાંધીનગરથી બેઠા હે. અહીંયા કેટલા ટાઈમથી તમે? મારે ગાંધીનગરમાં 40 વર્ષ થઈ ગયા. એટલે અહીંયા જ રહેવાનું ગાંધીનગરમાં તમારે? ગાંધીનગરમાં જ રહેવાનું. સચિવાલયમાં હતો. હા, નોન ટ્રાન્સફરેબલ જોબ હતી. બરોબર. હા હા. મૂળ વતન તો ઉપલેટા. ઉપલેટા ને એમ ને? શું નામ તમારું? દિનેશભાઈ ભલાણી. દિનેશભાઈ ભલાણી, ઉપલેટાના. રાતના મજા આવે ટ્રાવેલિંગ કરવામાં. શાંત, એકદમ મસ્ત મજા આવે. માથા ચીકાત નહીં. આજથી 40 વર્ષ પહેલા ગાંધીનગર અને આજના ગાંધીનગરમાં ઘણો ડિફરન્સ. ઘણો ડિફરન્સ. અત્યારે તો સેક્ટરો પૂરતું જ ગાંધીનગર હતું. અત્યારે સેક્ટરોમાં 50% અને સેક્ટર 12 ગાંધીનગર 50% છે. બધા ડેવલપ બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. ગાંધીનગર અમદાવાદ એક થઈ ગયું. એક થઈ જશે વેલા મોડા. અને બીજું કે આમ શાંત વાતાવરણ. વાતાવરણ શાંત, રહેવાની મજા. કઈ માથા કોટે જ નહીં ગાંધીનગર. ગાંધીનગરના જેટલા રોડ પહોળા છે એટલા જ ડેન્જર છે. હા, એ ગાંધીનગરના રોડ આટલા પહોળા જરૂરી નહોતા. એમ ખરેખર જગ્યા 4 લેનથી વધારે રોડ હોવો જ ના જોઈએ. બરોબર. સ્પેસ વધારે. સ્પેસ વધારે. તમારે રોડ ક્રોસ કરો એટલે ભયજનક બની જાય. હા, એ છે. આજે મેં એક એક્સિડન્ટ જોયું. સિવિલથી આગળ અમે ઉમિયા મંદિરથી ખરોડ ઉપર આવતા હતા. એક બાઇકવાળા ભાઈને તો પાડી દીધા. અને ઓછામાં ઓછા એ 300 મીટર મોટરસાયકલને ઘસેડી ગાડી સ્પીડમાં હશે ને. અને અંડર બ્રિજમાં ઉતરવાને બદલે એણે થઈ ગયું લાગે લેફ્ટ સાઈડ ઉપર ચડાવી દીધી ગાડી. તો આજે એક્સિડન્ટ મારે આજે લગભગ આમ જોવા જઈએ તો આ જિંદગીમાં ખરેખર એક્સિડન્ટ મેં પહેલી વખત જોયો. એટલા ટાઈમમાં. હા, આવું અવારનવાર થતું જ હોય. હા, અવારનવાર થતું તો બહુ જ હોય, પણ આપણી નજર સામે એક્સિડન્ટ મારે આ પહેલી ફર્સ્ટ ટાઈમ થયું. આટલા ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ જોયું મેં. હા. કયું અમદાવાદ આવ્યું? ના હજુ તો અમદાવાદ. ગાંધીનગરમાં રખાય શું? અમદાવાદ આવ્યું.
રાતનો નજારો કેવો લાગે, મસ્ત મજાનો. હેલો ફ્રેન્ડ્સ, તો પાલડી પહોંચી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, તો અમદાવાદ પાલડી આવી ગયું છે. હેલો ફ્રેન્ડ, તો બારે અત્યારે છે ટ્રાફિક. તો તમે જુઓ કેવું ટ્રાફિક થયું હોય. તો ટ્રાફિકની લાગી લાઈન. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે ગાડી હોલ્ટ કર્યો છે 10 મિનિટનો કનૈયા હોટલમાં. તો નાસ્તો પાણી કરી લીધો છે. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આવી ગયા છીએ રાજકોટ અને ઘરે. તો ઘરે આવી ગયા છીએ. તો આપણે જોવી અરુણાના રિએક્શન કેવા છે. ખોલો ખોલો. ખોલ. ભૂત જેવી લાગે આવજે. હા એમ. નીકળું છું હજી. ફોન કર્યો તમે? મને ફોન કર્યો ત્યારે એમ કીધું હતું પણ નીકળું મેં તેને ફોન કરજો મને તમારો અરુણા જો કેવી ખુશ થઈ ગઈ. ઘરે પૂછ્યો તો કેટલા દી થઈ ગયા? 16-17 દી થયા. 16-17 દી થઈ ગયા. મને ક્યાં નતું ઊંઘાવતી, ક્યાંની મારે ઊંઘ ઉડી ગઈ. ઘડીક મેં મોબાઈલ જોયો 3:30. હા પછી મેં કીધું ફોન તો કંઈ કરાય નહીં, ફોન ન કર્યો. સારું ચોટલી બનાવે. હા બાંધી છું, ઉઠી નથી. હા ફોન ન કરે કે નીકળી ગયો છું. આવી તો ગયો. હા આવી ગયા પણ એમ કહેવાય ને કે આવવાનો છું. એટલે બે શું કરે એવું વિચારશે. જગાય તો
હા બસ હું આજે સવારે સરપ્રાઈઝ થઈ ગયો દીવું તો મોડો પૂતો સાંજે સારું કરે કે રાતે નહીં ગઈ ગયા રાતે ટીકી ગયો યાર કે બર્થડે હતો તમે પછી હા એ કે આ બે જો ઉતા હે ટેણીઓ દીવો દીવો એ કોણ આવ્યું જોતો કોણ હેપી બર્થડે ટુ યુ અક્ષર અક્ષર કોણ આવ્યું જોતો અક્ષર કોણ આવ્યું જોતો અક્ષર અક્ષર કોણ આવ્યું જોતો કોણ છે અક્ષર કોણ છે જોતો અક્ષર કોણ આવ્યું જોતો પપુલી કોણ છે જોતો કોણ છે જોતો જોયા કોણ છે હે અવાજ તો ઓળખ અવાજ ઓળખ તો કોણ છે કોણ નડે છે કોણ નડે છે અક્ષરાજને કોણ છે કોણ છે હું આજે પડ્યો અક્ષરાજ અક્ષરાજ કોણ આવ્યું કોણ આવ્યું ઓય દીકા આમ જો તો કોણ આવ્યું આમ જોતો દાંત કાઢે કોણ છે આ કોણ ઊભું હે તારી આમે આમ જોતો ઓય ટેડિયા ઉજા હેલો ફ્રેન્ડ્સ તો આજે અમારા ડીગુભાઈનો છે બર્થડે હેપી બર્થડે ડીગુ તો બર્થડે હતો તો આજે બહાર આવી ગયા જમવા અરુણા પણ જમવાનું ચાલુ કરી દીધું અરુણાએ ઓલા ટેનિયાએ હેલો ડીગુ હાય કરી દેતો એનો ડીગુભાઈએ ચાલુ કરી દીધું હોય જમવાનું નાનો અમારે મોબાઈલ જોતા જોતા ખાઈ કા હે હા હા કયો તારા આઈસ્ક્રીમ બે અમેરિકન ડ્રાયફ્રૂટ અને તારે ચોકબાર ચોકોબાર તો અમારે એક્સ્ટ્રા ચોકોબાર ખાઈએ અરુણા પીવે છે બદામ શેક કા અને મારી પાસે છે અમેરિકન ડ્રાયફ્રૂટ તો હાલો આઈસ્ક્રીમ ખાવો હોય તો કાનું ડીગુભાઈ હા મારી આઈસ્ક્રીમ ખાઈ જાઓ હાલો આની આઈસ્ક્રીમ ખાઈ જાઓ બધા અક્ષરાજની આઈસ્ક્રીમ ખાઈ જાઓ કા હાલો અક્ષરાજની આઈસ્ક્રીમ ખાઓ બધા અક્ષરાજની આઈસ્ક્રીમ લઈ લો હે અક્ષરાજની આઈસ્ક્રીમ ખાઈ જાઓ કોની હે બીજો ખાવો છે હા ચોકોબાર બીજી નહીં હો હેલો ફ્રેન્ડ્સ તો ગાંધીનગરથી પણ રાજકોટમાં આવી ગયો કેમ કે અમારા ડીગુભાઈનો બર્થડે હતો આજે તો આજે અમે ડીગુભાઈનો બર્થડે હતો તો બારે જમવા પણ ગયા હતા ડીગુભાઈના બહાર લઈ ગયા હતા આટો મોરાવા ફરવા અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો